ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરરેજા। આજના મુખ્ય સમાચાર। બજરંગદાસ બાપાની પુણ્યતિથિ પર બાપા સીતારામ અન્નક્ષેત્ર શરૂ। સુરત અમરોલી વિસ્તારમાં સીતારામ યુવક મંડળ દ્વારા બાપા સીતારામની જન્મદિવસની ઉજવણી કરી। લગભગ 2500થી વધુ લોકો જોડાયા હતા। બગદાણા બાપા સીતારામ જેવા અહીંયા અમરોલીમાં તમામ રામભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો। તમારું નામ? અતુલ માહિયા વર્ષે। કઈ જગ્યાએ શું કાર્યક્રમ? અમે ઓમ શાંતિનગર સોસાયટીમાં રહીએ છીએ અને ઓમ શાંતિનગર સોસાયટીમાં દર વર્ષે 29 તારીખે બાપા સીતારામની તિથિ અમે મનાવીએ છીએ અને મારી સોસાયટીના દરેક બાપા સીતારામ ભક્તગણોને બાપા સીતારામની અતૂટ શ્રદ્ધા છે અને અતૂટ શ્રદ્ધા હોવાના કારણે એ લોકો ઉમંગથી અને હર્ષોલ્લાસથી આ કાર્યક્રમ અમે મનાવીએ છીએ। અને સાંજે અત્યારે અમે લોકોએ એક પાલખી યાત્રા કરી હતી, શોભાયાત્રા કરી હતી અને સાંજે મહાભંડારાનું આયોજન કરીએ છીએ, મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને એ આયોજનમાં અમે જાતિ વાતી બધું ભૂલીને દરેકને જમવાનું આમંત્રણ આપીએ છીએ અને આ કાર્યક્રમ માટે અમને બહારથી ઘણા સહાય મળી રહ્યો છે, બહારથી ઘણાનો સહયોગ મળી રહ્યો છે। આર્થિક રીતે, શારીરિક રીતે દરેકનો સહયોગ મળવાથી આ આયોજન અમે બહુ સારી રીતે અને સંપૂર્ણ કરીએ છીએ। કેટલા ભક્તો ભાગ લે છે? 2500 3000 જેટલાનું જમવા થાય છે। અને તમે તમારી સોસાયટી કઈ રીતે સહયોગ આપો? અમારી સોસાયટી એકબીજાનો સહયોગ લઈને, એકબીજાનો સહકાર લઈને આ સહયોગી બનીને આ કાર્ય કરીએ છીએ। અહીંયા ગાડી અમે લોકો હું રમેશભાઈ ચુડાસમા, લોક સાહિત્ય કલાકાર, સુરત અમરોલી। આજરોજ બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથિ શાંતિનગર સોસાયટી અમરોલી આયોજિત, સેવકો આયોજિત સુંદર મજાનો મહાપ્રસાદ, હરિહરનો હાકલો, ટુકડો ત્યાં હરી ઢોકળો, એવું સુંદર મજાનું આયોજન છેલ્લા 2008થી આ સ્વયંસેવકો આયોજિત આ બાપાની પુણ્યતિથિ પોષવદ ચોથ ઉજવવામાં આવે છે। ત્યારે અહીંયા આજનું ભોજન પ્રસાદનું આયોજન 2000થી 2500 માણસની રસોઈ તૈયાર કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 1500 આજુબાજુ માણસોએ પ્રસાદ લઈ લીધો છે। ખૂબ જ સુંદર મજાની સેવા કરી રહ્યા। આજે હું સંદેશ એ આપીશ કે સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ 22 તારીખે આપણે જેમ અયોધ્યામાં રામ બિરાજમાન થયા એમ બજરંગદાસ બાપા સર્વના આત્મામાં બિરાજમાન છે। અહીંયા દાતાઓએ સુંદર મજાનું પોતાનું દાન લખાવી આ સ્વયંસેવકોને એક હૂંફ પૂરી પાડી છે। ત્યારે એવો સુંદર મજાનો સંદેશ કે આપણે હિન્દુ સંસ્કૃતિની સાહેબ કોઈ બગદાણો ન જઈ શક્યું હોય પણ ખુદ બજરંગદાસ બાપા પોતાના આત્મામાં બિરાજમાન થઈ અહીંયા પ્રસાદ ગ્રહણ કરાયો છે। ખૂબ સુંદર, ખૂબ અભિનંદન। એસ ટીવી ન્યૂઝ, એસ મીડિયાનો ખૂબ ખૂબ અભિનંદન।